નમસ્કાર દોસ્તો, અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે તમને વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે, એટલે પૂરેપૂરો વિડીયો જોજો। પહેલી વખત આપણી ચેનલ જોતા તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે। ખાસ આપણે બીજા નવા કટોરા બનાવ્યા છે। ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો, જુમ્બો કટોરો આપણે બનાવ્યું છે। મથાળા માટે સ્પેશિયલ જુમ્બો કટોરો આપણે બનાવ્યું છે। અને આ ખાસ તમને જે વિડીયોમાં કટોરો દેખાય છે ને, એ આપણે ડેમોનું કટોરું છે। આપણે 15 દિવસ સુધી આને આપણે યુઝમાં લીધેલું કટોરું છે। જોયું આપણે કેવું કામ આપે છે એ વસ્તુની આપણે પૂરેપૂરી જાણકારી મેળવી। પહેલા 15 દિવસ આપણે કટોરું યુઝ કર્યું। આની અંદર શું છે કે ફેન્સીના હીરા બનાવવા હોય અથવા ડબલના જાડા હીરા બનાવવા હોય તો એની માટે બેસ્ટ કટોરું છે। અડધો કેરેટનો, 2 કેરેટના હીરા, જે જાડા હીરા બનાવવા હોય ને તો એની માટે બેસ્ટ કટોરું છે। અને પતલા હીરા બની શકે છે, પણ જાડા હીરામાં બેસ્ટ કટોરું ગણાય છે। નાના 32 આકારનો આ શક્કર આવશે। આ જે શક્કર આવશે ને એ 32 આકારનું આવશે। એટલે આપણે જે ફેન્સી હીરામાં યુઝમાં આવે, અને આપણે ડબલના જે હીરા છે એમાં જાડા હીરાની અંદર મથાળા મારવા હોય તો એમાં પણ યુઝમાં આવે છે। હવે થોડીક હું તમને ડિટેલમાં જાણકારી આપી દઉં। અત્યારે આપણે જે અંગુર વાપરેલું છે ને એ સાદું અંગુર વાપર્યું છે। આની અંદર જે અંગુર યુઝ થાય છે એ બીજા આવે છે, પણ સાદું તમે વાપરી શકો તો બે અંગુરમાં હાલે। એવું નથી કે ઓલું અંગુર વાપરું તો વજનની ટકાવારી થોડીક વધુ વધી જાય, કેમ કે બીજું જે અંગુર તમે યુઝ કરશો તો એની અંદર વજનની ટકાવારી થોડીક વધુ વધી જાય। અને આ અંગુર જે છે આપણે સાદું, એની અંદર શું છે વજન ઓછું આવે, એટલે એની હિસાબે આપણે ટ્રાય મારી છે એની અંદર। એટલે આ રીતનું આપણે કટોરું છે, બરોબર। હવે હું તમને થોડીક ડિટેલમાં વધુ જાણકારી આપી દઉં। હવે આની અંદર જે આપણે ડાય જે ચડાવેલી છે ને એ તો ફેન્સીની જ આપણે છે નાખેલી, તમે ખાસ જોઈ શકો છો। હવે જો આ રીતનું કટોરો આવે, બરોબર। આનાથી આમ કરશો ને એટલે આ એક સાઈડમાં વહી જાય, આ ઘોડો ઉપરથી એક સાઈડમાં વહી જાય, પછી આનાથી આ રીતે આમ કરશો ને એટલે એક સાઈડ ફરી જાય, તો આ રીતે ઉપર આવી જાય, બરોબર। ને નીચેથી ને આપણે છે ને ડાય આ રીતે થઈ શકે। આ જો આ રીતે આપણે જે કોઈ કટોરું યુઝ કરીએ નીચેથી ને ડાયથી એ રીતે એડજસ્ટ કરીએ, ઉપરથી નહીં થઈ શકશે, બે બાજુથી થઈ શકે। અને આ ગિયર છે, આ ગિયર એટલે ખાસ શું છે આ કટોરો આપણે જે બનાવ્યું છે ને એની અંદર આપણે જે રિસર્ચ કર્યું ને એની અંદર ખાસ જે કે મોટા હીરા બનાવતા હોય ને, જાડા હીરા બનાવતા હોય, અડધો કેરેટ, કેરેટના, 2 કેરેટના, એની માટે બેસ્ટ કટોરું છે ને બહુ રીઝનેબલ ભાવનું કટોરું છે। ને લોખંડની બોડીમાં છે, આખું કટોરું છે ને લોખંડની બોડીમાં છે, ને આપણે 17 ડિગ્રીનું, બરોબર। આ રીતનું કટોરું છે, કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ આવતો નથી, ફર્સ્ટ ક્લાસ કટિંગ બને છે। જે વજન વાળું કટોરું યુઝ કરતા હોય એની માટે બેસ્ટ છે, કેમ કે જે રનિંગ કટોરું યુઝ કરતા ને એને થોડુંક વજનની ટકાવારી વધુ દેખાય, કેમ કે લોખંડ બોડીમાં છે, સાઈઝ મોટી છે, જુમ્બો કટોરું છે, એટલે એને થોડુંક વજન વધુ લાગશે। પણ જાડા હીરા માટે શું છે આ કટોરું બેસ્ટ હાલે એવું છે। આ રીતનું કટોરું છે, જો ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપરથી તમે મગાવવા માંગતા હોય ને ક્વોન્ટિટી આપણે કે બહુ ઓછી છે, આપણે કાંઈ એની ક્વોન્ટિટી બહુ ઓછી છે, એટલે વહેલા તે પહેલા આપણે શું છે પછી આ કટોરા આપણે જુમ્બો ઓછા બનાવી છે, કેમ કે ગુજરાતમાં અમુક જગ્યા ઉપર જે ફેન્સી હીરા બનાવે છે, જાડા હીરા બનાવે છે, એ લોકો યુઝ કરે છે। એટલે આ કટોરા એમ ઓછા બનાવી છે, એટલે આપણે શું છે અત્યારે થોડુંક શરૂ કર્યું છે। એટલે જેને જો જોવે તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર મને મેસેજ કરજો, અને તમારે કેશ ઓન ડિલિવરી જોઈતી હોય તોય મળી જાય। ગુજરાતના કોઈ પણ જગ્યા ઉપર રહેશો તમને આ કટોરું મળી શકશે। પણ ટૂંકમાં શું છે મેં કીધું જાડા હીરા બનાવતા હોય તો તમારે બેસ્ટ, ડબલના હીરા બનાવો કે કોઈ ફેન્સીના હીરા બનાવો એની માટે તો 32 આકારનું શક્કર આવશે, આ રીતનું કટોરો આવશે, કમ્પ્લેટ કામ એ બહુ બેસ્ટ હશે બધી રીતે। એટલે તમે કદાચ અંગુર આ વાપરો કે બીજું વાપરો, ગમે અંગુર તમે વાપરી શકો છો। આ રીતનું કટોરું છે, ખાસ વિડીયોને શેર કરજો એટલે બીજાને વિડીયો પણ ઉપયોગમાં આવે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।